અમને કહેતા આનંદ થાય છે કે કથા પારાયણ કરતા 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 425મી સત્સંગની કથા દ્વારકાની ધરતી પર કહેવાનો અમને પલ્લા કથા છે. ભક્તો, દ્વારકાનો શું મહિમા છે તમને ખબર છે? જેટલા પણ ઘર સભા સાંભળતા બધાને કહું છું, ભગવાનના ભક્તો, વારંવાર હું તમને દ્વારકાનું આમંત્રણ આપું છું, તમે દ્વારકે આવજો, દ્વારકે આવજો. હું તમને દ્વારકાનો શું મહિમા છે, શા માટે હું કહું છું તમે દ્વારકે આવજો કથામાં, શા માટે કહું છું? તમે આ સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે દ્વારકા જવું જોઈએ, જીવનમાં દર્શન કરવા જોઈએ. જો અમારા મોઢાના શબ્દ નથી, દ્વારકા મહાત્માની અંદર પ્રભાસ ખંડમાં આ શબ્દો લખેલા, જો તમે વાંચતા જાઓ. પ્રહલાદજીએ બ્રાહ્મણને આગળ વાત કરી કે જ્યારે મનુષ્ય દ્વારકા જવાનો વિચાર મનમાં કરે છે તે સમયે તેના પિતૃઓ નરકમાંથી મુક્ત થઈ જાય છે. આટલો દ્વારકાનો મહિમા છે. મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના માર્ગમાં જેટલા ડગલા આગળ ચાલે છે તેને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું મોટું ફળ પ્રાપ્ત થાય છે. આગળ લખ્યું, જે મનુષ્ય શ્રી કૃષ્ણની યાત્રા માટે બીજાને પ્રેરણા આપ્યા છે. આપણે શું કરીએ બેઠા બેઠા કહો? જય સ્વામિનારાયણ. દ્વારકા આવીને પ્રેરણા આપી, બીજું કઈ કરીએ છીએ? અને સાંભળો, આમાં તો માત્ર પ્રેરણા આપે, અમે તો પ્રેરણા આપીએ છીએ. તમે દ્વારકા આવશો ત્યારે એના માટે વ્યવસ્થા કરીએ છીએ. તમે આવશો, રહેવા જમવાની બધી જ વ્યવસ્થા. જો કે બહુ બધા ભક્તો રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવવાનો મતલબ તમે કેટલા ભક્તો આવવાનો એનો અંદાજ અમને આવે. પાછા રજીસ્ટ્રેશન વાળા જોજો બાપા ને આવીને હેરાન કરતા નહીં કે મેં તો રજીસ્ટ્રેશન કર્યું માટે મને આ જ રૂમ જોઈએ, મેં રજીસ્ટ્રેશન. એટલે બાપા એનું રજીસ્ટ્રેશન નથી. અમને અંદાજો આવે કે તમે આટલા બધા ભક્તો આવશે, એનું રજીસ્ટ્રેશન છે. બધા માટે વ્યવસ્થા બધા માટે થશે, ચિંતા નહીં કરતા. 25,000 માણસો, ઘનશ્યામભાઈ, 25,000 માણસો સ્થળ ઉપર રોકાઈ શકે એટલે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અત્યારે આપણા બધા સંતો, લગભગ 70-80 સંતો અત્યારે દ્વારકાની ધરતી પર છે. અનેક સ્વયંસેવકો પર રાતથી દાખલો કરી રહ્યા છે કે જેને કારણે આવનાર તમામ ભક્તો માટે વ્યવસ્થા ઊભી કરી શકીએ. એટલે બહુ અદ્ભુત વાત લખી કે દ્વારકા દર્શન કરવા માટે આવીને કોઈ પ્રેરણા આપે છે તે નિસંદેહ વિષ્ણુ ધામમાં જાય છે. જે દ્વારકા અથવા મથુરા જવા વાળાને પૈસા આપે છે, દ્વારકા જવું, મથુરા જવા ટિકિટના રૂપિયા નથી, કોઈ રૂપિયા આપે છે, તે ભગવત ધામમાં આનંદ કરે છે. કોઈને જવું છે બિચારાને, પણ કે ભાઈ 800 રૂપિયાની ટિકિટની મારી પાસે વ્યવસ્થા નથી ને કોઈ એના બદલામાં ટિકિટ કઢાવી દે તો દેહને મૂકીને મહા આનંદને પામે છે. તે માર્ગમાં થાકેલા શરીરવાળા મનુષ્યને જે વાહન આપે છે, ચાલતો હોય, થાકી ગયો છે, એને વાહન આપે, તે મનુષ્ય હંસયુક્ત વિમાન બેસીને સ્વર્ગમાં જાય છે. આટલો મોટો મહિમા દ્વારકાનો છે. માટે જેટલા ઘર સભા સાંભળતા હોય, જેટલા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને વિશેષ કરીને, બધાને છે પણ એને વિશેષ કરીને કહું છું, જેટલા દ્વારકા દર્શન કરવા માટે ના આવ્યા હોવ, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિને આદેશ આપ્યો મારા આશ્રિતોએ અવશ્યમેવ દ્વારકાની યાત્રા કરીએ. 7 દાડાની આપણી કથા 16 થી 22 છે. 16 થી 22 તમે પૂરા દાડા ન રોકાઈ શકો. 1 દાડો, 2 દાડા, 4 દાડા, 5 દાડા, જેટલી સાનુકૂળતા હોય એટલું અવશ્ય ભગવાનના ભક્તો દ્વારકા પધારજો. અને યાદ રાખજો, કથાની સાથે આપણી કથા બપોર પછી રાત્રિના સેશનમાં છે. સવારથી 3-3:30 વાગ્યા સુધી ગેપ છે અને ત્યાં બહુ જ દર્શનીય સ્થાન છે. એક તો દ્વારકાધીશના દર્શન છે, બેટ દ્વારકા દર્શન છે, દ્વારકાધીશના દર્શન છે, બેટ દ્વારકાની અંદર દર્શન છે, રૂકમણી દેવીજીનું મંદિર. આપણે તો આવવું પડે કે ન આવવું પડે? આપણા ગામના બેનનું ત્યાં મંદિર છે. લ્યો, આપણા ગામની દીકરીનું મંદિર છે. કારણ કે રૂક્ષ્મણીજી એ મહુવાના છે. આપણે બધાએ જ આવવું જોઈએ. કારણ કે કેટલું સાહસ કરીને દ્વારકાધીશ અહીં આવ્યા હતા. મહુવામાં કેટલું સાહસ કરીને આવ્યા હતા. તો આપણે વગર સાહસે જવાનું માટે આવું જોઈએ કે નહીં? પણ જવું જોઈએ કે ન જવું જોઈએ ઘનશ્યામભાઈ? માટે બધાને કહું છું, ભણકેશ્વર મહાદેવજીનું મંદિર છે. આટલા બધા દર્શનીય સ્થાન છે. ગોમતી ઘાટ છે, સુદામા સેતુ છે, બેટ દ્વારકા છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ. ભક્તો 12 જે જ્યોતિર્લિંગ છે એમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણા કથા સ્થળથી 10 કિલોમીટર દૂર છે. ગોપી તળાવ છે, સ્વામિનારાયણ મંદિર છે, શિવરાજપુર બીચ છે, 5 પાંડવોનું મંદિર છે. આ બધા સ્થાનો દર્શનીય છે. એટલે 7 દાડા તમારે રોજ એક સ્થાન લેવો ને, એક 2 સ્થાન, તો 7 દાડાની યાત્રા થશે
અને સાથે સાથે કથા સાંભળવાનો મોકો પણ પ્રાપ્ત થશે. માટે જેટલા ઘર સભા સાંભળતા હોય એ તમામને મારી ભલામણ છે, અમારા સ્વયંસેવકો, આયોજક સમિતિ, સંતો, પાર્ષદ એટલા બધા એલર્ટ છે. મેં 2-4 દાડા પહેલા ફોન કર્યો, મેં કીધું જન સમુદાય ઉમટી પડશો. મને કે ગુરુશ્રી તમે ચિંતા નહીં કરશો, ગમે તેટલા ભક્તો આવશે તો પણ મેં પહોંચી વળશું, બધાની પૂર્ણ વ્યવસ્થા કરું. એક હરિભક્તની ફરિયાદ આપણા સુધી નહીં આવવા દે. રહેવાની, જમવાની, નહાવાની, ધોવાની એક પણ ફરિયાદ આપણા સુધી મેં નહીં આવવા દઈએ. આપ તમ તારે, મેં કીધું તમે કહો તો જાહેરાત કરું, ને તો બંધ કરી દો. મને કે ના તમ તારે કરો, ભલે ભક્તો આવે, બધાની વ્યવસ્થા અમે પૂરી પાડી દઈશું. અત્યારે 1 લાખ જેટલી રજા તો પહોંચાડી દીધી છે. અને ભક્તો 15,000 નવી રજા, ગાડલાઓ, શેટીઓ, બધી જ વસ્તુ માટે બધાને ભલામણ છે, વહેલી તકે પહોંચજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.